मङ्गलमङ्गलं व्रजभूमि मङ्गलम् श्रीनन्दयशोदा नाम सुकीर्तनमेतदुचिरोऽसं सुललितपालितरूपं मङ्गलमङ्गलं व्रजभूमि मङ्गलम् करे हम जन्म जन्म मंगलम श्री मंगलम तेरी भक्ति करे हम जन्म जन्म। कौन है कहता कृष्ण हुए थे, कृष्ण हो रहे हैं पल पल। हाथ बढ़ाओ खड़े सामने, यही खड़े हैं रूप बदल। पार समय की सीमा से है, पार जन्म के बंधन से। बुद्धि से समझ नहीं आएंगे, सोचो प्रेम भरे मन से। मंगलम श्री मंगलम तेरी भक्ति करे हम जन्म जन्म मंगलम प्रभु मंगलम। तो भक्तना मनमा हृदयમાં અંતઃકરણમાં આનંદ ત્યારે જ સંભવે કે જે એના ઈષ્ટ છે, એના મિષ્ટ છે, એના સિવાય સંસારમાં બધું જ વિષ્ટ છે એવા ભક્તોના જ્યારે ગુરુવર્યનો જન્મદિવસ આવે અને એ ઉત્સવ હોય અને ત્યારે સાચા વૈષ્ણવને ખૂબ આનંદ હોય અને વર્ષોથી એની પ્રતીક્ષા પણ કરતા હોય. 1 વર્ષ પ્રતીક્ષા હોય છે. આપણા વલ્લભ અને શ્રીજી તેહી એહી એહી તેહી કછું ન સંદેહી. અને આજના એ જ ઉપલક્ષમાં આપણે સૌ જ્યારે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે સૌ પ્રથમ મંચસ્થ મહાનુભાવોને માલ્યાર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અત્રે ઉપસ્થિત અહીંથી અને બહારથી પધારેલા જે પણ વૈષ્ણવોના નામોચ્ચારણ અહીંથી કરું તો તે વૈષ્ણવો મંચ પર આવી અને પૂજ્ય ચરણોને માલ્યાર્પણ કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરશો. આપ શ્રીના જન્મ ઉપલક્ષમાં અમદાવાદથી, મુંબઈથી, અમારા વાસુભાઈ દુબઈથી પણ આવ્યા છે. તો આપ શ્રી પ્રત્યેનો અનન્ય અનુરાગ એ સૌ વૈષ્ણવોને અહીં લઈ આવ્યો છે. આટલા તડકામાં પણ આપ સૌ 4:30-5 વાગ્યાથી આવી અને પોતાનું સ્થાન લઈ અને આપ સૌ બિરાજ્યા એ વાતને સાબિત કરે છે કે આપણા પૂજ્યવરનો આ જે ઉત્સવ છે એનો ઉમંગ, એનો ઉત્સાહ આપણા હૃદયમાં પણ અતિ વિશેષ, વિશિષ્ટ, અનુપમ અને ઉપમેય છે. તો સૌ પ્રથમ માલ્યાર્પણ માટે પુષ્ટિ પરિવાર મુંબઈના અમારા જે સદસ્ય છે ને ખાસ વાસુભાઈ દુબઈથી પધાર્યા છે, પણ હું એમને મુંબઈના પુષ્ટિ પરિવાર વતી પણ કહીશ. મંચ પર પધારે શ્રી વાસુભાઈ, અમારા મનોજભાઈ કચેરિયા જે આજના ઉત્સવના મનોરથી પણ છે, ઉપેન્દ્રભાઈ પારેખ તેઓને પણ કહીશ જે મુખ્ય મનોરથી છે આજના ઉત્સવના. તો પ્રથમ મંચ પર પધારી પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરે. સાથે જ મુંબઈથી પધારેલા ચંદ્રકાંતભાઈ તન્ના, મયુરભાઈ ગાંધી, ભરતભાઈ પારેખ તેઓને પણ વિનંતી કે આપ સૌ
સત્વરે મંચ પર પધારી પૂજ્ય ચરણોને માલ્યાર્પણ કરશો. આપ શ્રીને આપ સૌને નિવેદન છે, સત્વરે મન પર પધારશો. બેલાબેન કચેરિયા. સતત પૂજ્યશ્રીની સેવામાં સતત સક્રિય રહેતા એવા અમારા આ મુંબઈના આપશ્રીના ચરણના અનન્ય અનુરાગી આ સૌ જીવો છે. મારા મનોજભાઈ કચેરિયા, બેલાબેન કચેરિયા, સતત જેમની સેવા હોય અમારા ઉપેન્દ્રભાઈ પારેખ, આપશ્રીના જન્મદિવસના પ્રત્યેક વર્ષે મનોરથી બની અને સેવાથી લાભાન્વિત થાય છે. ચંદ્રકાંતભાઈ અમારા તન્ના પણ મુંબઈથી વધાર્યા છે, ભરતભાઈ પારેખ, પુષ્ટિ પરિવાર અમદાવાદથી અમારા અતુલભાઈ મહેતા, રમેશભાઈ, મુકેશભાઈ, અમારા સંજયભાઈ, તેઓને વિનંતી કરીશ મંચ પર પધારી પૂજ્ય ચરણોને માલ્યાર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરશો. શ્રી જયેશભાઈ, આપ ક્યાંક સમીપમાં જ છો, આપને વિનંતી, આપ મંચ પાસે આવશો. શ્રી જયેશભાઈ, બરોડાથી અમારા લકુલીશભાઈ, તેઓ પણ પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે. સુંદર ડેકોરેશન જેમણે કર્યું અમારા હાર્દિકભાઈ, पुष्टि परिवार दिल्ली से पधारे हुए वैष्णव, वे भी यश दिल्ली से पधारे हमारे जो वैष्णव है, वे भी मंच पर पधार कर पूज्य श्री का माल्यार्पण कर आशीर्वाद प्राप्त करें. ત્યારબાદ સોરઠિયા સમાજ અમદાવાદના અમારા કમલેશભાઈ, શૈલેષભાઈ, તેઓ પણ અત્રે ઉપસ્થિત હોય મંચ પર પધારી પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરશે. કમલેશભાઈ, ત્યારબાદ સોરઠિયા સમાજ વિદર્ભ થી પધારેલ પલ્લવીબેન ગગલાની, અર્ચનાબેન કાટકોરિયા, મંચ પર પધારી પૂજ્ય ચરણોને માલ્યાર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરશો. નવસારીથી પધારેલ જિગ્નેશભાઈ ધાબલિયા જો અત્રે ઉપસ્થિત હોય તો તેઓ પણ પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરશો. સાથે જ ભાવનગરથી પધારેલ વિજયભાઈ, અલ્પેશભાઈ, ગૌરવભાઈ ઉપસ્થિત હોય મંચ પર પધારી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો.
આ વર્ષ દરમિયાન પૂજ્યશ્રીની દિવ્ય સુંદર કથાના આયોજન જ્યાં જ્યાં થયા તે વૈષ્ણવ તે બધા જ આ મનોરથીઓ પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી રહ્યા છે અને આશીર્વાદ લઈ રહ્યા છે. ભાવનગરથી, નવસારીથી, પૂજ્યશ્રીની નિશ્રામાં એક V2V એક સુંદર આયોજન થયેલ છે અને તેના પણ વૈષ્ણવો જો અત્રે ઉપસ્થિત હોય, શ્રી અશોકભાઈ, મિનેશભાઈ, પ્રિતેશભાઈ, ઉજાસભાઈ અત્રે ઉપસ્થિત હોય તો મંચ પર પધારી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો. સાથે જ વિશેષ અતિથિ અત્રે ઉપસ્થિત હોય શ્રી ભરતભાઈ ઝવેરી, ઝવેરભાઈ ઝવેરી, કૃપેશભાઈ, શ્રી જિગ્નેશભાઈ માણાવદર જો અત્રે ઉપસ્થિત હોય તો મંચ પર પધારી આપશ્રીને માલ્યાર્પણ કરી આપશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો. ખૂબ સુંદર આજના આ ઉત્સવનો આનંદ આ બાલ વૃદ્ધને છે જે સતત વ્રજધામથી જોડાયા છે, વ્રજધામથી ચાલતી અનેક પ્રવૃત્તિથી જોડાયા છે. તેઓને મનમાં પણ પ્રતીક્ષા હોય ક્યારે પૂજ્યશ્રીનો જન્મદિવસ આવે અને અમે કંઈક પ્રભુની પ્રેરણાથી અમને જે આવડે છે એ અમે આપશ્રીની સન્મુખ પ્રસ્તુત કરીએ. તો પરમ પૂજ્ય 108 શ્રી વજેશ કુમારજી મહારાજશ્રીની આજ્ઞા તથા કૃપાથી વ્રજધામમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના અનેક વિધ કાર્યક્રમો અને એવી જ અનેકવિધ પ્રવૃત્તિઓ એની અધ્યક્ષતામાં વ્રજધામ બાલ પુષ્ટિ પાઠશાળા ચાલી રહી છે. શ્રી વહુજી મહોદયશ્રીના અધ્યક્ષતામાં ચાલતી વ્રજધામ વુમન્સ વિંગ શ્રી બેટીજીની અધ્યક્ષતામાં ચાલતું ડિવાઇન યુથ દ્વારા આપશ્રીના પ્રાગટ્ય નિમિત્તે સુંદર પ્રસ્તુતિ થવાની છે. તો પ્રથમ વ્રજધામ બાલપુષ્ટિ પાઠશાળાના બાળકો દ્વારા એક પ્રસ્તુતિ થશે તો એ બાળકોને વિનંતી આપ સૌ આગળ આવી જશો. વ્રજધામ બાલપુષ્ટિ પાઠશાળાના બાળકો. બાળકોએ એટલી તૈયારી કરી છે અને એટલી સરસ પ્રેક્ટિસ, જેને આગળ રહેવાનું છે એનાથી એક ડગલું પણ કોઈ આગળ આવે તો તરત કહે છે એ તારી પાછળ રહેવાનું છે, મારે આગળ રહેવાનું છે. આ બાળકોની સહજતા છે અને બાળકોમાં સહજતાનો જ આનંદ લેવાનો હોય. પ્રથમ પ્રસ્તુતિ વ્રજધામ બાલપુષ્ટિ પાઠશાળાના બાળકો દ્વારા. એકવાર સૌ તાલીઓથી આ બાળકોને આપણે વધાવીએ અને એમને પ્રોત્સાહિત કરીએ. नटखट जमुना के तट पर कुछ तो चुराए हाय मैया, दिल चुराए, नींद चुराए, चैन चुराए हाय मैया. कैसे मैं जाऊं घर अपने सब लाज शर्म में छोड़ी रे, कैसे कहूँ किस नटखट ने किया माखन चोरी रे. मैया यशोदा मोरी गगरे से जमुना के दिल पर माखन हाँ कोई ये माखन चुरा ले गया. मोरी
राधा चली, ओ चली 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 गोकुल की राधा चली करके श्रृंगार में, जमुना के तट पे करे कृष्णा इंतजार रे। घुंघटा उठा के मिला ले तू अखियां, कहने पे कहती है जो तेरी सखियां। अरे घुंघटा उठा के मिला ले तू अखियां, कहने पे कहती है जो तेरी सखियां। ये प्रीत है पुरानी, मैं राजा और तू रानी, आ तेरे मेरे जन्मों के वादे। राधे राधे ओ राधे राधे राधे, तेरे बिना कृष्णा तो लगे आधे आधे। राधे 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 ओ राधे राधे राधे, तेरे बिना कृष्णा तो लगे आधे आधे। राधे 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 ओ राधे राधे राधे, तेरे बिना कृष्णा तो लगे आधे आधे। એમની મહેનત કરતા તાલીઓ ઓછી લાગી. આપણે અમદાવાદીઓ અમુક બાબતે બહુ પ્રખ્યાત છીએ, એટલે જરા તાલી વગાડજો. ત્યારબાદ ડિવાઇન યુથના બહેનો દ્વારા આગલી પ્રસ્તુતિ પૂજ્યશ્રીના ચરણોમાં સમર્પિત. ડિવાઇન યુથના બહેનો દ્વારા कृष्ण पक्ष की अष्टमी थी, अंधेरी रात थी, आसमान में बिजली कड़क रही थी। ये कृष्ण जन्म की घड़ी थी। तूफान में उछलती यमुना ने तुरंत रास्ता लिया। ये बड़ी अनोखी बात थी, पर ये तो कृष्ण लीला की शुरुआत थी। आया नंद लाल कन्हैया, आया गोपाल कन्हैया, अरे आया नंद लाल कन्हैया, आया गोपाल कन्हैया। जुत माखन चौर है, जागे माथे सिर मोर है, कहे मैया सताए है, माखन चुराए है। खिलाए हैं ओ मैया कहे सताए हैं, माखन चुराए हैं। खेलत है नंद लाया के खेल खिलाए हैं। राधा रमण हरि गोपाल बोलो।
बोल कृष्ण कन्हैया की, मुरली के बजैया की, गोवर्धन के धवैया की जय हो. ખૂબ સુંદર પ્રસ્તુતિ. અલ્પ સમયમાં પ્રભુની બધી જ જન્મથી લઈને બધી જ વ્રજની લીલાઓના દર્શન કરાવ્યા. એકવાર ફરી એકવાર આપણે સૌ તાલીનાદથી કરતલ ધ્વરીથી આપણે વધાવીએ. બે સુંદર રચના બાદ આગળની રચના વ્રજધામ વુમન વિંગ્સના બહેનો દ્વારા આગળ પ્રસ્તુત થશે. વ્રજધામ વુમન વિંગ્સના બહેનો. आवे तू तोरा सरमी काना, आवे तू तोरा सरमी काना. पूनमनी रातમાં જમુનાના ઘાટમાં બેઠી છે એકલી, માધવની વાટમાં ગોકુળની ગોપીઓ પૂછે કદંબને, જોયો છે ક્યાંય તે શ્યામ રંગને. મૂર્તિ છે આંખોમાં આવી અડાડતી, યાદોની વાસીને ધીમે વગાડતી. કૃષ્ણ શોધે તારી રાધા, તું ક્યાં છે ગઈને માધા, તારી જોગણ થઈને તરતી રાધા. કૃષ્ણ શોધે તારી રાધા, એક વાર મળી જા રાધા, ન ચાલે તારા કોઈ બહાના. कान्जी क्या रमिया रास, कान्जी क्या रमिया रास, कान्जी क्या रमिया रास. कि भोली राधानु ओघेली राधानु दंडूदास, क्या रमिया रास, कान्जी क्या रमिया અમે ગયા તા ગોરી સોનીડાના દેશમાં, સોનામાં ભાન અમે ભૂલ્યા ગો. અમે ગયા તા ગોરી સોનીડાના દેશમાં, સોનામાં ભાન અમે ભૂલ્યા. मैं धार्યું કે તમે સુનારણી તેરા ચમકતા રૂપમાં ડોલ્યા. કે હવે બુઝાવો મંતરની પ્યાસ. ક્યા રમિયા રાસ, કાનજી ક્યા રમિયા ખૂબ સુંદર પ્રસ્તુતિ. ત્યારબાદ મુંબઈથી આપશ્રીના જન્મદિવસ નિમિત્તે ખાસ પોતાના ભાવ નૃત્યને
સમર્પિત કરવા શ્રુતિ દાવડા અહીં ઉપસ્થિત છે. તો આગલી અને આગવી સુંદર પ્રસ્તુતિ શ્રુતિ દાવડા દ્વારા અત્રે પૂજ્યશ્રીના શ્રી ચરણોમાં સમર્પિત થશે. मार्गरीत दिखाई प्रगट वे, मार्गरीत दिखाई प्रगट वे, मार्गरीत दिखाई परमानंद स्वरूप कृपानिधि, परमानंद स्वरूप कृपानिधि, श्रीवल्लभ सुखदाई प्रगट है, मार्गरीत दिखाई कर श्रृंगार गिरधरन लाल को, जब कर वेणु गहाई, ले दर्पण सन्मुख ठारे वे, निरख निरख मुस्काई प्रगट वे, मार्गरीत दिखाई विविध भात सामग्री हरि को, कर मनोहार निवाई, जल अचवाय सुगंध सहित मुख, बीरी पान खवाई प्रगट वे, मार्गरीत दिखाई कर आरती अनोसर पट दे, कर आरती अनोसर पट दे, बैठे निज ग्रह आई, भोजन कर विश्राम छिन करे, भोजन कर विश्राम छिन करे, निज मंडली बोलाई प्रगट वे, मार्गरीत दिखाई परत कृपा निज दैवी जीवन पर, श्रीमुख वचन सुनाई, वेणु गीत पुनः युगल गीत की, वेणु गीत पुनः युगल गीत की, रस बरखा बरखाई प्रगट वे, मार्गरीत दिखाई सेवारीत प्रीत ब्रज जन की, सेवारीत प्रीत ब्रज जन की, जनहित जग प्रगटाई, दास शरण हरि वागधीश की, दास शरण हरि वागधीश की, चरण रेणु निधि पाई प्रगट वे, मार्गरीत दिखाई, मार्गरीत दिखाई प्रगट वे, मार्गरीत दिखाई प्रगट वे, मार्गरीत 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 दिखाई. અતિ સુંદર, ખૂબ સુંદર પ્રયત્ન અષ્ટસખાના પદ પર આ રીતે ભાવ પ્રદર્શિત કરવા એ સહજ નથી. ખૂબ સુંદર. પુનઃ એકવાર જોરદાર તાલીથી આપણે વધાવીએ. લગભગ બધી વસ્તુ ઉપર જીએસટી છે, તાલી ઉપર જીએસટી નથી, તો વગાડો ને તમ તારે.
અને એમાં લાગશે પણ નહીં. એવો આનંદ થઈ રહ્યો છે પૂજ્યશ્રીની નિશ્રામાં. આપશ્રીનો આ દિવ્ય અને ભવ્ય જન્મોત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છે. ત્યારે અંતિમ પ્રસ્તુતિ માટે ભાવનગરથી આવેલા શ્રી વલ્લભ મંડળના બહેનો પોતાનું નૃત્ય અત્રે પ્રસ્તુત કરશે. ભાવનગરથી પધારેલ શ્રી વલ્લભ મંડળના બહેનો. મારા
વાહ. વૈષ્ણવની ભીતર સ્તુતિ અને પ્રસ્તુતિ તો વલ્લભ પ્રત્યે સતત હોય જ, અને એવી સુંદર 5 કૃતિઓ આપણે સૌએ અત્રે નિહાળી. અને પ્રથમ જે 3 કૃતિ આપણે સૌએ નિહાળી બ્રજધામ બાલપુષ્ટિ પાઠશાળાના બાળકો દ્વારા, ડિવાઇન યુથના બહેનો દ્વારા અને બ્રજધામ વુમન્સ વિંગના બહેનો દ્વારા, અને એની સુંદર કોરિયોગ્રાફી જેમણે કરી હતી તેમને હું મંચ પર બોલાવીશ પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા. કિન્નરીબેન અને મિશ્રીબેન મંચ પર આવી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો. કિન્નરીબેન અને મિશ્રીબેન.
ત્યારબાદ હા, આપણે સૌ તાલીઓના વિવેક સાથે હાજી. અર્પણ અને સમર્પણ કરવાનું મન થાય તો વૈષ્ણવ વલ્લભને ને શ્રીજીને શું આપી શકે? અર્પણ કરું શું તુજને, જે કઈ છે મારું તારું દીધેલું, હું આપું શું તને? આપણે શું આપી શકીએ? બસ સંસારની પ્રત્યેક વસ્તુઓ પરમાત્મા પ્રદત્ત છે, પણ એ વસ્તુમાં જ્યારે જીવનો ભાવ ભળે છે ને, ત્યારે એ વસ્તુ અર્પણ કરવા માટે અથવા તો સમર્પણ કરવા માટે યોગ્ય અને ઉત્તમ બનતી હોય છે. આગળના ઉપક્રમમાં પૂજનીય શ્રી વહુજી મહોદયશ્રીયાની અને શ્રી રાજાજી દ્વારા ચાલતા ડિવાઇન યુથ દ્વારા એક સુંદર ક્રિએટિવ માલાજી નું નિર્માણ થયું છે. ખૂબ સુંદર. તમે કેટલા બધા જાણતા લાગો છો એટલે જોયા વગર તાલીઓ વગાડવા લાગ્યા. સુંદર. પૂજ્યશ્રીને માલ્યાર્પણ થશે એવી સુંદર માલાજી ક્રિએટિવ પૂજ્યશ્રી માટે સિદ્ધ થઈ છે. બેનો અડધા અડધા થઈ જજો લેફ્ટ રાઈટમાં. પધરાવો. વૈષ્ણવને દર્શન થાય રીતે વચ્ચે ગલી કરજો. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. અને આપણે સૌ જાણીએ છીએ આજે ત્રિવિધ બધાઈ છે. આજે ચૈત્ર સુધી છઠ યમુનાજીનો પણ પ્રાગટ્ય ઉત્સવ, ગુસાઈજીના ષષ્ઠલાલ શ્રી યદુનાથજીનો પણ પ્રાગટ્ય દિવસ અને આપણા સૌના ઉર્મા નિવાસીન એવા પૂજ્યપાદ ગોસ્વામી યદુનાથજી મહોદયશ્રી આપણી મધ્યમાં બિરાજે છે. આપશ્રીનો પણ પ્રાગટ્યોત્સવ છે અને સતત યમુનાજી પૂજ્યશ્રી કહેતા હોય છે કે ઠાકોરજીએ કૃપા બાંટી છે, ઠાકોરજીએ કૃપા બાંટી છે, પણ યમુનાજીએ કૃપા લૂંટાવી છે. અને એ રીતે આપશ્રીએ પણ આપના શરણે આવેલ વૈષ્ણવોને આ કલિકાલ રૂપી ભવસાગરથી દૂર કરી અને એક સુંદર માર્ગમાં પ્રશસ્ત કર્યા છે. આપશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓ થી આપણે સૌ વિદિત છીએ. આપશ્રી દ્વારા અનેક એવા સુંદર કાર્યો પ્રવર્તમાન છે, ભૂતકાળમાં પણ થયા, પ્રવર્તમાન છે અને આગળ પણ ચાલતા રહેશે.
ઐતિહાસિક કાર્યોમાં આપણને ખ્યાલ છે કે સુંદર ચાર્ટર ક્રૂઝમાં 1200 થી 1500 વૈષ્ણવોને એક જ સમુદાયને સાથે લઈ ચાર્ટર ક્રૂઝ કરવી એ સરળ નહીં હોય, છતાં આપશ્રીની કૃપાથી પ્રમેય બળથી એ સંપન્ન થયું અને વિશ્વ ફલક પર આ ઘટનાને નોંધવામાં આવી. એ ક્યારે થઈ ન હતી ને ક્યારે થશે પણ નહીં, અને એનો એવોર્ડ પણ પૂજ્યશ્રીને એનાયત થયો છે. 7 દિવસ સુધી જળની મધ્યમાં સમુદ્રમાં એક જ કોમ્યુનિટી બધા જ વૈષ્ણવ ભેગા થઈ સત્સંગ કરે. અનેકવિધ પ્રવૃત્તિઓ આપશ્રી દ્વારા અનેક વિષયો દ્વારા વચનામૃત થયા અને અનેક વૈષ્ણવો એનાથી લાભાન્વિત થયા છે. કોરોના કાળ દરમિયાન અનેકવિધ મેડિકલ સેવાઓ પૂજ્યશ્રી કહેતા હોય છે કે પ્રત્યેક જન્મ દિવસે વૈષ્ણવ આવી અને અમને વધાઈ આપે તો અમે પણ વૈષ્ણવને કંઈક આપી એવો અમારો ભાવ હોય છે. તો વૈષ્ણવ સુખાર્થે પણ અનેક મેડિકલ સહાય અને તાજેતરમાં જ V2V એવો દિવ્ય સંકલ્પ પૂજ્યશ્રીની ભીતર જાગૃત થયો કે દરેક કોમ્યુનિટી એક કોમ્યુનિટી સાથે જોડાયેલી હોય, ભાઈ ભાઈથી એકબીજા સાથે વેપાર વાણિજ્યથી બધી રીતે જોડાયા હોય, તો વૈષ્ણવ સાથે શા માટે નહીં? એવો પણ એક દિવ્ય સંકલ્પ જાગૃત થયો અને વૈષ્ણવને જોડવાનો એ સંકલ્પ પણ આગળ વધી રહ્યો છે અને સૌ વૈષ્ણવ પણ તેમાં જોડાઈ રહ્યા છે. જ્યાં જ્યાં પણ આપશ્રીએ પદાર્પણ કરી અનેક વિષયો પર વચનામૃત કર્યા છે, વૈષ્ણવના જીવન પરિવર્તિત થયા છે. સતત પૂજ્ય બ્રજેશ કુમારજી મહારાજશ્રીના દિવ્ય આશીર્વાદ અને આપશ્રીનું પ્રેરક બળ પ્રેરણાબળ સતત આ વ્રજધામની ધરા ને સતત જાગૃત રાખી અને એક ઉત્તમ આનંદિત ધામ એ આપણું વ્રજધામ થયું છે. અને આપશ્રીની એ દિવ્ય પ્રવૃત્તિઓ આગળ પણ આ રીતે જ પ્રવર્તમાન. અને હમણાં કહ્યું તે પ્રમાણે યમુનાજી તો કૃપા લૂંટાવે છે અને આપશ્રીનો જન્મદિવસ પણ એ જ દિવસે છે અને આપે પણ ખૂબ કૃપા લૂંટાવી છે. જ્યારે આપશ્રી શ્રી યમુનાજીનું વર્ણન કરતા હો ને ત્યારે વૈષ્ણવ પોતાના નેત્ર ફલકોને જ્યારે બંધ કરે ને તો એના નેત્રોની સામે એ ચિત્ર સાદૃશ્ય થાય છે. આપ સૌ પણ વ્રજધામમાં જે પણ કઈ એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, આપના બાળકોને અહીં મોકલી અને આપણા પુષ્ટિના સંસ્કારોનું સિંચન કરાવી શકો છો. સાથે જ ડિવાઇન યુથ પણ ચાલી રહ્યું છે, તેમાં પણ આપ આપના બાળકોને મોકલી અને એ પુષ્ટિ પથ પર પ્રશસ્ત થવા માટે પુષ્ટિ માર્ગની માહિતી મળે, પુષ્ટિપથ પર આપણો આગલો વંશ પણ ચાલે એ માટે જરૂર વૈષ્ણવોએ પોતાના બાળકોને પુષ્ટિ પાઠશાળામાં અવશ્ય અઠવાડિયે 1-2 દિવસ જરૂર મોકલવા જોઈએ. મહિલાઓની વુમન્સ વિંગ પણ ચાલે છે, તો એમાં પણ વધુ ને વધુ જોડાઓ, જેથી કરી અને માત્ર વૈષ્ણવનો વ્યાપ નહીં, વૈષ્ણવતાનો વ્યાપ વધે, જે આપણા પ્રભુને અપેક્ષિત છે. વૈષ્ણવો વધે પણ વૈષ્ણવતા પણ વધવી જોઈએ. અને એ વૈષ્ણવતા આ પ્રકારે ચાલતી પુષ્ટિ માર્ગની હવેલીઓમાં ચાલતી પ્રવૃત્તિના માધ્યમથી જ આપણને પ્રાપ્ત થશે. તો વધુ ને વધુ આપણે સૌ એમાં જોડાતા રહીએ. જે સંસ્કારોનું સિંચન આપણા સૌમાં થયું એ જ સંસ્કારોનું સિંચન આપણા બાળકોમાં પણ થાય એ હેતુથી અને હમણાં જ મેં જે વાત કરી V2V વૈષ્ણવ ટુ વૈષ્ણવ, એના અશોકભાઈ રવિરી અત્રે ઉપસ્થિત છે, તો તેઓને કહીશ કે મંચ પર પધારી પૂજ્યશ્રીના આપ આશીર્વાદ પ્રાપ્ત કરશો. મંચ પર પધારી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો. વૈષ્ણવ હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્ય
આપણે પુનઃ એ વિડીયો ક્લિપને આપણે સૌ નિહાળીશું. લાસ્ટ યરના પૂજ્યશ્રીના થયેલ પ્રત્યેક કાર્યક્રમોની રૂપરેખા આ ક્લિપમાં આપણે સૌ નિહાળશું. वैष्णव हृदय सम्राट वैष्णवाचार्य श्री यदुनाथ जी महोदय श्री द्वारा वैष्णव सृष्टि के पोषण हेतु सतत सत्संग, प्रवास एवं श्रीमद् भागवत कथाएं अखंड रूप से चलती रहती हैं। लेकिन कई वैष्णवों के मन में यह प्रश्न उठता है, क्या हम भी इस दिव्य धर्म यात्रा के यात्री बन सकते हैं? यदि यह मनोरथ आपके मन में भी जागे तो बोलिए वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुना महारानी जी की जय। आज का दिवस एक विशेष त्रिविध उत्सव लेकर आया है। प्रभु की चतुर्थ प्रिया श्री यमुना जी का प्राकट्य उत्सव, श्री गुसाई जी के षष्ठम लाल जी श्री यदुनाथ जी महाप्रभु का प्राकट्य उत्सव, हमारे सभी के प्रेरणा स्रोत वैष्णव हृदय सम्राट वैष्णवाचार्य श्री यदुनाथ जी महोदय श्री का प्राकट्य उत्सव। इस पावन अवसर पर पूज्य जय जय श्री द्वारा गत वर्ष हुई महत्वपूर्ण यात्राओं एवं प्रसंगों की झलक आपको भी कराई जाएगी। नारायण से नर को मिलाने परम सत्य की ज्योत जगाने, नारायण से नर को मिलाने परम सत्य की ज्योत जगाने, गुरु शिष्य का रिश्ता निभाने, ब्रह्म से संबंध कराने, जड़ चेतन में प्रभु रूप का, जड़ चेतन में प्रभु रूप का अंश बताने प्रभु चले, नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। प्रभु कृपा अनमोल निधि है, चिंतन इसकी एक विधि है। प्रभु कृपा अनमोल निधि है, चिंतन इसकी एक विधि है। वाणी अगर सधी है, ये ही जीव है, ये ही गति है। पांच तत्व में भक्ति तत्व को, पांच तत्व में भक्ति तत्व को जागृत करने प्रभु चले, नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। राधे श्याम की स्वामिनी, जगत के स्वामी श्याम। जीवन जगत चलत एक छाया, विश्राम अंत विराम। जीवन भय लाभ हानि का, जीवन भय लाभ हानि का जाल तोड़ने प्रभु चले, नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले। श्री कृष्ण शरणं मम,
श्रीकृष्णः शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम हाथ में गौमुख पाव खड़ा वल्लभ परिक्रमा को चले नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं नारायण से नर को मिलाने परम सत्य की ज्योत जगाने नारायण से नर को मिलाने परम सत्य की ज्योत जगाने गुरु शिष्य का रिश्ता निभाने ब्रह्म से संबंध कराने जड़ चेतन में प्रभु रूप का जड़ चेतन में प्रभु रूप का अंश बताने प्रभु चले नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम प्रभु कृपा अनमोल निधि है चिंतन इसकी एक विधि है प्रभु कृपा अनमोल निधि है चिंतन इसकी एक विधि है वाणी तेरी अगर सधी है ये ही जीव है ये ही गति है पांच तत्व में भक्ति तत्व को पांच तत्व में भक्ति तत्व को जागृत करने प्रभु चले नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम राधे श्याम की स्वामिनी जगत के स्वामी श्याम जीवन जगत चलत एक छाया विश्राम अंत विराम जीवन भय लाभ हानि का जीवन भय लाभ हानि का जाल तोड़ने प्रभु चले नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम हाथ में गौमुख पाव खड़ा वल्लभ परिक्रमा को चले नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम
जो पे श्री वल्लभ प्रगट न होते वसुधा रहती सूनी नातर લીલા હોતી જૂની. જગતમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થતું તો આ જગત નિરાધાર રહેતું. નિરાધાર જગતને શ્રી વલ્લભે આધાર આપ્યો છે અને એ જ વલ્લભ કુલ વંશાવતંસ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના અંતિમ વર્ષ અંતર્ગત અનેક વચનામૃતનો પ્રવાહ આપણે સૌએ નિહાળ્યો અને હવે આપણે સૌ પ્રત્યક્ષ શ્રવણ માટે લાલાયિત છે. ત્યારે સૌ પ્રથમ મંચસ્થ વિરાજમાન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પ્રથમેશ કુમારજી મહોદયશ્રીના પુનિત પાવન ચરણમાં વંદન કરી અને આજના ઉત્સવના વચનામૃત માટે આપણે સૌ વિનંતી કરીએ. પૂજ્ય શ્રી પ્રથમેશ કુમારજી મહોદયશ્રી જેટલા આપણે એમને શ્રવણ કરવા માટે ઉત્સાહિત છે, તમે સમજી ગયા? સુગને સુકિમ બહુના. અને હવે આપશ્રીના પણ દિવ્ય વચનામૃતના અનેક સોપાનો આગળ આપણને શ્રવણ કરવા મળવાના છે. તો આવો પૂજ્યશ્રીને વિનંતી કરીએ આપશ્રીના વચનામૃતનો આપણને સૌને લાભ મળે. बोले श्री कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गिरिराज धरण की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्री गोकुल नाथ की जय. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. मंचस्थ विराजमान पूज्य श्री ताजी જેમનું પ્રાગટ્ય દિવસ આજે છે અને જેના ઉપલક્ષ્યમાં આજે આપણે અહીંયા એકત્રિત થયા છે એવા વૈષ્ણવ હૃદય સમ્રાટ એવા પૂજ્ય શ્રી પિતૃચરણ અને જીજી બેટીજીઓ અને અહીંયા આવેલા અમારા સર્વે પ્રિય વૈષ્ણવજનો અને આજે આ બધા મનોરથોમાં નહીં પણ મહા ઉત્સવમાં આવ્યા છો. કેમ કે આજે તો ત્રિવિધ ઉત્સવ છે. કેમ કે આજે તો શ્રી યમુનાજીનો પણ ઉત્સવ છે, શ્રી યદુનાથજીનો પણ ઉત્સવ છે અને આજે અમારા પિતૃચરણનો પણ ઉત્સવ છે. તો આજે સૌથી પહેલા આપ સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ મંગલ બધાઈ હો, બધાઈ હો. કેમ કે પિતૃચરણના માટે યદિ કહું તો આપશ્રી એવો પરિશ્રમ આજે એ પુષ્ટિ સૃષ્ટિ માટે લઈ રહ્યા છે અને આજે આપશ્રી જે પરિશ્રમ લઈ રહ્યા છે આજે દેશ વિદેશમાં આજે આપની વાણીની પણ ઝંખના છે. આજે લોકો શ્રવણ કરવા માટે લાલાહિત છે કે અમને ક્યારે આપશ્રીની વાણીનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થાય છે, ક્યારે અમને આપશ્રીની વાણીનો સૌભાગ્ય અમને પ્રાપ્ત થાય. એટલે આપશ્રીની એટલો પરિશ્રમ આપનો રહેલો છે અને અમે તો પ્રભુને પણ એ જ વિનંતી કરીએ કે અમને પણ આપ એવા આશીર્વાદ આપો કે અમે બી આપની જેમ જ એવી રીતે પુષ્ટિના કાર્યો સતત કરતા રહીએ. કેમ કે ઘણા કાર્યો એવા હોય કે જે સરળ હોય. જેમ બિરેનભાઈએ કીધું ને કે જ્યારે 16માં જ્યારે આપશ્રીએ ક્રૂઝનું અનાઉન્સ કર્યું, બધા કહેતા હતા કેવી રીતે થશે, આ તો બહુ ડિફિકલ્ટ કાર્ય છે, આ તો બહુ જ અસંભવ કાર્ય છે. પણ આપે તો એને કરીને દેખાડી દીધું અને એના માટે આપને બે અવોર્ડ પણ આપણને પ્રાપ્ત થયા હતા. અને કેમ કે આપશ્રી તો મારા ગુરુ પણ છે, મિત્ર પણ છે અને આપ મારા સખા પણ છે, આપ મારા ફ્રેન્ડ પણ છે. કેમ કે ઘણીવાર મને કોઈ વસ્તુ કહેવી હોય તો બહુ સારી રીતથી કહી પણ દે અને ગુરુની જેમ મને આજ્ઞા પણ કરે છે. અને હું તો એટલો ભાગ્યશાળી છું કે મને મારા ગુરુ રીતે મારા પ્રભુ જ મને અહીંયા મારા પિતા પ્રભુ તરીકે મને પ્રાપ્ત થયા છે. અને હું તો વાસ્તવમાં એટલો ભાગ્યશાળી છું કે મને તો આપ જેવા પિતા મને જીવનમાં વાસ્તવમાં પ્રાપ્ત થયા છે. કેમ કે જીવનમાં આપણે કેટલી પણ વસ્તુ કરીએ પણ પિતા તો એવા છે કે જે બધી વસ્તુઓને
આપણા માટે કરતા હોય છે. તો આ દિવસ એવો દિવસ છે કે જ્યારે પોતાના હૃદયના ભાવને વ્યક્ત કરવાનો, કેમ કે શબ્દો હમણાં મળતા નથી, કેમ કે આપશ્રી માટે તો યદી કેટલું એ કહું તો 7 દિવસ પણ ઓછા પડે, પણ આપશ્રી માટે વધારે કંઈ ન કહેતા. ક્યોંકિ હું ઘણીવાર મારા વચનામૃતોમાં કહેતો હોઉં છું એક વસ્તુ કે આપશ્રીના તો એટલો પરિશ્રમ આપશ્રીએ કર્યો છે. તો ઘણીવાર લોકો આપને પૂછે કે આપશ્રી એટલો પરિશ્રમ લીધો તો આપ થાકી નથી જતા? ત્યારે આપશ્રી ખાલી એટલું જ કહેતા કે અમે મહાપ્રભુજીની જે આપે ભારત વર્ષની 3 વાર પરિક્રમા જે કરી, અમે એને જ્યારે યાદ કરીએ છીએ તો એ સમયે અમને બધો પરિશ્રમ પણ અમે ભૂલી જતા હોઈએ છીએ. તો એવો પરિશ્રમ આપશ્રી આજે પણ કરી રહ્યા છે. તો હું પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરું કે અમે પણ આપની જેમ જ આ પુષ્ટિ સૃષ્ટિના પોષણ માટે એવી જ રીતે સતત આગળ વધતા રહીએ અને એમ જ સુંદર કાર્યો થતા રહે, એ જ પ્રભુના ચરણોમાં વિનંતી કરી મારી વાણીને વિરામ આપું. શ્રી વલ્લભાધીશ કી જય હો, જય હો. ખૂબ સુંદર વાત કરી આપશ્રીએ. અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે, પ્રાપ્તે 16 વર્ષે પુત્રમ મિત્રમ વદાચરેત. જ્યારે પુત્ર 16 વર્ષનો થાય ને ત્યારે એના પ્રત્યે સાખ્ય આવી જાય છે, મિત્રતા આવી જાય છે. એ વાત પણ આપે કરી. એક પિતા, એક ગુરુ, એક દીર્ઘદ્રષ્ટા, જીવન નિર્દ્રષ્ટા સ્વરૂપે જેમ આપને પિતા સ્વરૂપે ગુરુ સ્વરૂપે મળ્યા છે, એ રીતે અમને સૌને પણ આપ ગુરુ સ્વરૂપે મળ્યા છો. એ અમારા સૌનું પણ ભાગ્ય છે. ઘણા લોકો અત્યારે ઘરે બેઠા બેઠા IPL જોતા હશે ને, IPL, ઇન્ડિયન પ્રીમિયર લીગ. એ બધા IPLમાં છે, આપણે સૌ VPLમાં બેઠા છે. VPL વલ્લભ પ્રત્યે લાગણી એ IPL કરતાં આપણી VPL મજબૂત છે. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, અને એ જ આનંદ આપણે સૌએ અહીં અનુભવ્યો છે ને. ત્યારે એ આનંદની અનુભૂતિના ઉપક્રમે આગળ જતા આજના ઉત્સવ નાયક પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના પુનિત પાવન યુગલ ચરણારવિંદે દંડવત પ્રણામ સાથે આપ શ્રીના દિવ્ય અલૌકિક વચનામૃત માટે આપણે સૌ કરબદ્ધ પૂજ્યશ્રીના ચરણોમાં વિનંતી કરીએ. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणि रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय. परम श्रद्धे मॉनिटर प्रातस्मरणीय परम पूज्य श्री पितृचरण विराजमान बधा बेटीजी चिरायुष्मान प्रथमेश कुमारजी, मंचનું સુંદર રીતે સંચાલન કરી રહેલા અમારા બિરેનભાઈ, અમારો મનીષભાઈ અને આખો કીર્તન વૃંદ. આજના દિવસે ખૂબ જ વ્યસ્ત લાઈફ હોવા છતાં પણ, વીક ડેઝ હોવા છતાં પણ દુબઈથી, મુંબઈથી, ક્યાંથી, ભાવનગરથી, કયા નામ આપો, વિદર્ભથી, ક્યાંથી સમય કાઢીને આવેલા મારા બધા જ આત્મીયજનો. જુઓ, આજે જન્મદિવસ છે અને પૂજ્ય જોવા જઈએ તો આજે શ્રી યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ, ષષ્ઠમ લાલજી શ્રી યદુનાથજીનો પણ પ્રાગટ્ય ઉત્સવ, અને એ દિવસે મને પણ આ ભૂતલમાં શ્રી યમુનાજીએ મોકલ્યો એટલે મારો પણ જન્મદિવસ છે એમ લોકો કહે છે. અને જીવનમાં જોવા જઈએ તો જન્મદિવસ એટલે શું? હું તો એમ માનું છું કે આખું વર્ષ બોલતા રહીએ છીએ, લોકોને કંઈક ને કંઈક કહેતા રહીએ છીએ, સમજાવતા રહીએ છીએ, પણ જન્મદિવસ મને એમ જ લાગે કે એ દિવસે મારે બોલવું નથી, ખાલી મનથી અને હૃદયથી મારા વૈષ્ણવને મળવું છે.
જન્મદિવસ તો એક ખાલી બહાનું છે કે જે નિમિત્તે આપણા વૈષ્ણવને મળી શકાય. અને જુઓ, જન્મદિવસ હું એમ માનું છું કે આપણું કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ. જીવનમાં જ્યારે વ્યક્તિ કંઈક કરતો હોય તો એને બધા જોતા હોય, પણ એ જ્યારે દોડે છે ને ત્યારે એની પાછળ ઘણા બધાનો સાથ ન હોય ને તો એ ઈચ્છીને પણ કંઈ કરી ન શકે. મારા જીવનમાં હું હંમેશા માનું છું કે મારા જીવનમાંથી જો હું શ્રી યમુનાજીને ભૂલી જાઉં યા યમુનાજીને દૂર કરું ને તો મારા જીવનમાં એકડા વિનાના મીંડા જેવું જીવન થઈ જાય. કારણ કે જેવી કૃપા શ્રી યમુનાજીની છે અને જે કૃપા ક્ષણ ક્ષણમાં શ્રી યમુનાજીએ હાજર રહીને કાર્યને સાધ્યા છે અને અનુભવ કરાવે છે કે હું તારી સાથે છું, ત્યારે આ બધું થાય છે ને એ મારું કાંઈ નથી, જે થાય છે એ મારા શ્રી યમુનાજીનું છે. તો જે દિવસે આપણને લોકો યશ આપે ને તો જેનું હોય એ દિવસે આપણે બધાની સામે એને સોંપી દેવું જોઈએ. કારણ કે આપે તો એવી કૃપા કરી. આજે કંઈ પણ વચનામત કરું છું, કંઈ પણ કરું છું, એ મારા ઉપર શ્રી યમુનાજીની કૃપા. અને આપની કૃપાની વાત હું શું કરું? જન્મ થયો ત્યારે રાશિ બીજી હતી, પણ દુનિયા જાણે છે તો શ્રી યમુનાજીની રાશિથી મને જાણે છે. અને ઓર તો ઓર શું કહું, જ્યારે આ જન્મ લેવાનો અવસર આવ્યો ત્યારે યમુનાજી બીજો કોઈ નહીં, પોતાનો જ જન્મનો દિવસ મને આપ્યો. એનાથી મોટી કૃપા હું એમની બીજી કઈ માની શકું? એવી શ્રી યમુનાજીની કૃપા. પૂજ્ય પિતૃચરણ જ્યારે પણ બહારથી આવીએ અને પૂજ્ય પિતૃચરણની નિયમિતતા, આપનું અનુશાસન એ જોઈએ ને તો જોઈને કંઈક હજી કરવાની, ક્યારે પણ ખાલી બેસી નહીં રહેવાનું, કંઈક ને કંઈક કાર્ય કરતા રહેવાનું. એ જ્યારે પિતાશ્રીને જોઈએ ત્યારે જોઈને એક પ્રેરણા પણ મળે. અને હું હંમેશા કહેતો હોઉં કે આ દિવસ એટલે કૃતજ્ઞતા માનવાનો દિવસ. હું હંમેશા કહેતો હોઉં કે જ્યારે વ્યક્તિ સમાજમાં બધાની સામે દેખાતો હોય ને તો લોકો એને જોતા હોય, પણ એ બહાર જઈ શકે છે એટલા માટે, કારણ કે એના પૂરા પરિવારનો સૌથી મોટો ભોગ એમાં છે. એટલા માટે આજે વર્ષમાં 8-8 મહિના, 9-9 મહિના બહાર ફરવું પડે અને જો પરિવાર એમ કહી દે કે ના અહીંયા રહેવું પડશે તો શું જઈ શકાય? આજે જ્યારે બાળકો, તમારા બાળકો માટે કાર્ય કરી શકીએ, એના માટે એમના સમયનો ભોગ તમારા બાળકો માટે આપવા તૈયાર હોય તો શું આજનો દિવસ એમનો પણ ઋણ સ્વીકાર કરવાનો દિવસ નથી? હું તો હંમેશા માનું છું કે જો જ્યારે ઘરે આવીએ અને આવીને કોઈ ફરિયાદ ન હોય, બધાનો એટલો સ્નેહ, અમારા બધા બેટીજીઓ છે, બાળકો છે, એ એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે કે હું મારા શબ્દોમાં કહી ન શકું. જો વર્ણન કરવા જવું તો મારી વાણી પણ થંભી જાય. તો હું હંમેશા માનું છું કે આ જે પરિવારનો અને બાળકોનો સ્નેહ મને મળે છે ને એ મારા જીવનની સૌથી મોટી સ્ટ્રેન્થ અને મારી સૌથી મોટી એસેટ છે. મેં મારા જીવનમાં ન કોઈ પદ, ન કોઈ મોટી આવડત કે એની ક્યારે પણ કોઈ કામના કરી નથી. હું મારા જીવનમાં સાચી એસેટ કોઈને માનું છું ને તો આપણા નિજજનો સાથે વિતાવેલો આપણો ક્વોલિટી ટાઈમ અને સારી યાદો, એને હું મારા જીવનની સૌથી મોટી એસેટ માનું છું. જીવનમાં જે આપણા માટે ઘસાતા હોય, જીવનમાં જે આપણા માટે ભોગ આપતા હોય ને એને જ્યારે આપણે ક્વોલિટી ટાઈમ આપીએ અને એની સાથે, એ લોકોની સાથે એવી સારી યાદો આપણી હોય કે જ્યારે જીવનમાં જવું પડે ને તો આપણા મનમાં એક ક્ષણ પણ રિગ્રેટ ન થાય કે આ કરી લીધું હોત તો સારું થાત, અહીંયા સમય આપી દીધો હોત તો સારું થાત, આમ કરી લીધું હોત તો સારું થાત. જો જીવનમાં બે જ ઓપ્શન છે, યા તો જે છે ભેગું કરીને મૂકી જાઓ યા પછી જીવન જીવી જાઓ. યા મૂકી જાઓ યા જીવી જાઓ, આ બે જ ઓપ્શન મનુષ્યની પાસે હોય છે. તો હું તો હંમેશા માનું જીવનની પ્રત્યેક ક્ષણ પોતાના સ્નેહ કરવાવાળા, પોતાના આત્મીય ક્ષણો સાથે જે આપણે વિતાવીએ ને જીવનની સૌથી સાચી એસેટ એ છે. અને જો આજનો દિવસ મારે કંઈક કહેવાનો બહુ હોય નહીં, આજે તો મારે ઋણ સ્વીકાર કરવાનું હોય. અને મને લાગે કે જ્યારે જન્મદિવસ સવારથી કોઈને કોઈ લોકો ગિફ્ટ લઈને આવે તો મારે રિટર્ન ગિફ્ટ શું આપવી? જ્યારે જન્મદિવસ મનાવવાનો હોય ને અને જ્યારે જન્મદિવસ હોય તો હું શ્રી યમુનાજીને વિનંતી કરતો હોઉં કે આપ પધારવાનો હો ને તો હું જન્મદિવસ મનાવું.
અને ક્યાંક ને ક્યાંકથી કોઈના દ્વારા, કોઈના મુખથી, કોઈ પણ સ્વરૂપે ત્યાં યમુનાજી ઉપસ્થિત જરૂર થાય, ભલે કોઈ પણ રીતે, અને ખાતરી આપે કે અમારી હાજરી છે. પણ પછી લાગ્યું કે જ્યારે વૈષ્ણવ આજે મારી સામે આવ્યા છે, મારા નિકટ આવ્યા છે, તો મનમાં એ જ વિનંતી શ્રી યમુનાજીને કરી કે આપ તો કૃપા કરીને પધારશો, પણ મારી એવી ઈચ્છા આ જન્મ દિવસે છે કે મારા જેટલા પણ વૈષ્ણવ આવે ને એમનો પણ આપ હાથ પકડો, અને એ વૈષ્ણવને ક્યારે પણ આપ ન છોડો. જ્યારે એ વિનંતી મેં શ્રી યમુનાજીને કરી અને બીજું કાંઈ ના થયું. મને રાત્રિના સમયમાં અચાનક કંઈક અંદરથી આવવા લાગ્યું, મારે કાગળ અને પેન ગોતવી પડી, અને જાણે શ્રી યમુનાજી મને કહેતા હોય કે જો કોઈ પણ સ્વરૂપે હું આવી શકું છું, અને આજે મારી ઈચ્છા શબ્દ રૂપે પધારવાની છે. અને જ્યારે અંદરથી તરંગો ઉઠવા લાગી, મારા હાથ ન રોકાયા, કાગળ અને પેન લઈને આ 21 સાખી ત્યારે મેં 15-20 મિનિટમાં રાત્રિના સમયમાં શ્રી યમુનાજીની લખી છે. અને એ પ્રેરણા થઈ કે આજે રિટર્ન ગિફ્ટમાં હું મારા વૈષ્ણવને શું આપું, માટે બધાને આ સાખી આપવામાં આવી છે. અને એ વચન શ્રી યમુનાજીએ આપ્યું છે કે આ સાખીનો ગાન અને આ સાખી જેની પાસે રહેશે, યમુનાજીએ કહ્યું છે કે એનો હાથ હું જીવનભર ક્યારે પણ છોડીશ નહીં. તો રિટર્ન ગિફ્ટમાં આજે મારી ઈચ્છા છે કે અહીંયા આ 21 સાખીનું ગાન આપણે બધા કરીશું. મારે બીજું કાંઈ કહેવું નથી. અને આ પુસ્તક, આ પસ્ત્ર તમારી સાથે રાખજો, કારણ કે આના માધ્યમથી સ્વયં શ્રી યમુનાજી તમારી સાથે આજે આવવાના છે. અને સ્વયં જ્યારે જ્યારે પણ જીવનમાં લાગે કે કંઈક કૃપાની આવશ્યકતા છે, નામ મેં યમુના સાખી રાખેલું, પણ પાછી પ્રેરણા મને થઈ કે ના, આ યમુના કૃપા સાખી છે. નામ ચેન્જ કરી યમુના કૃપા સાખી રાખવામાં આવ્યું. અને કાલને કાલ મેં આપ્યું, અને કાલને કાલ આ છપાઈને આવી પણ ગઈ. તો આ યમુનાજીની કૃપા છે. માટે બધાની પાસે પત્ર હશે, એક સાથે જેમ વલ્લભ સાખી ગાઈએ છે એવી રીતે આ 21 સાખીનું ગાન કરીશું. यमुना चरण वंदन करी श्री जी को कर ध्यान, वल्लभ प्रभु को नाम ले, वल्लभ प्रभु को नाम ले, होत सकल सिद्ध काम श्री यमुने, होत सकल सिद्ध का. कृष्ण रूप धरि कृष्णा भई, कृष्ण गुण धरि श्यामा, कृष्ण ऐश्वर्य धारिणी, कृष्ण ऐश्वर्य धारिणी, तदपि भजति श्याम श्री यमुने, तदपि भजति श्याम. कृष्ण सुख कारिणी, कृष्ण को सुख रूप, कृष्ण जापे रीझे रहे, कृष्ण जापे रीझे रहे, भक्तन को फल रूप श्री, भक्तन को फल रूप. पुष्टि को यह मूल है, कृष्ण कृपा फल दे,
निज जन कृष्ण सो मिलाय के, निज जन कृष्ण सो मिलाय के, सेवा को फल दे श्री यमुने, सेवा को फल दे। भक्तन की चिंता मणि, कामधेनु कहार, कल्प वृक्ष सी छाव दे, कल्प वृक्ष सी छाव दे, भक्तन को मन भाए श्री यमुने, भक्तन को मन भाए। यमुना को नाम जप, नैनन दर्शन पाए, चित्त सो चिंतन किए ते, चित्त सो चिंतन किए ते, सकल विषय धुल जाए श्री यमुने, सकल विषय धुल जाए। साधन तजो यमुना भजो, सकल सामर्थ की सीर, नाम लेत निर्भय करत, नाम लेत निर्भय करत, ऐसी कृपा रस भीन श्री यमुने, ऐसी कृपा रस भी। जहाँ तहाँ क्यों फिरत हो, लेके मन में आ, लेत श्री यमुना नाम तो ही, लेत श्री यमुना नाम तो ही, कृष्ण को करे खास श्री यमुने, कृष्ण को करे खास। ध्रुव ने ध्याए पराशर ने भजे, पूरे सबके का, क्यों ना यमुना नाम रटे, क्यों ना यमुना नाम रटे, जाकी कृपा प्रमाण श्री बलने, जाकी कृपा प्रणाम। सभी की तालियां। यमुना मन को भामती, धरे कृष्ण सोवे, स्वामिनी को सुहाव धरे, स्वामिनी को स्वभाव धरे, भक्तन पर खेले श्री यमुने, भक्तन पर खेले।
लिए यमुना नाम। कृष्ण संबंध कारिणी, कृष्ण संबंध कारिणी, कृष्ण सुजाय मिलाय श्री यमुने, कृष्ण सुजाय मिलाय। सभी की तालियां। तनु नवत्व को दान दे, प्रगट सेवा सुख दे, सेवा ही निज धर्म है, यही निज धर्म है, यही मंत्र नित्य देग श्री यमुने, यही मंत्र नित्य दे। सभी की तालियां भाव से एक साथ गाओ। नयन मधुर दृष्टि मधुर, मधुर मधुर मुस्कान, मुख माधुरी की मधुरता, मधुराधिपति मन भाय श्री यमुने, मधुराधिपति मन भाय। यमुना सी निधि पाय के, कहे को मुरझाए, सूर्य सुता कृष्ण प्रकाश है, अंतर कली खिलाए श्री यमुने, अंतर कली खिलाए। भाव से जय श्री यमुने। कृष्ण पथ दुर्गम है, सहज न आवे हाथ, यमुने कृष्ण को साथ ले, भक्तन के घर लाए श्री यमुने, भक्तन के घर लाए। जय हो। सभी की तालियां। गोपिन को यह धन है, क्षण न छोड़े संग, यमुने कृष्ण सो मिलाय दे, देरी न करे एक क्षण श्री यमुने, देरी न करे एक क्षण। भक्तन को जतन करे, देत कृष्ण रतन, कृष्ण रस में मगन करे, यही मेरो भजन श्री यमुने, यही मेरो भजन। वल्लभ गुरु कृपा करी, यमुना दिए बता, जाके कृपा कटाक्ष दे, लीला स्फुरित हो जाए श्री यमुने, लीला स्फुरित हो जाए। जय हो श्री यमुने।
लौकिक जंजाल जो यमुने को नाम ले लाखो नाम रटे गिरिराज श्री यमुने नाम रटे गिरिराज श्री वल्लभ विठलेश जो श्री गोकुलेश हरिराय अष्ट सखा भी कहत है यमुना भक्त सहाय श्री यमुने यमुने भक्त षष्ठी तिथि यमुना प्रगति आय कहे यदुनाथ यमुने न छोड़े हाथ श्री यमुने यमुने न छोड़े हाथ श्री यमुने यमुने न छोड़े हाथ श्री यमुने श्री यमुने यमुने छोड़े बोलिए श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। આજના દિવસે મારા તરફથી અને શ્રી યમુનાજી તરફથી બંને તરફથી તમને આ રિટર્ન ગિફ્ટ છે કે શ્રી યમુનાજી ક્યારે પણ તમારો હાથ ન છોડે. બસ એ જ સંકલ્પ આજે શ્રી યમુનાજીના ચરણોમાં કરી મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું. વિશેષ કાંઈ જ કહેવું નથી. પૂજ્ય પિતૃચરણની બસ આશીર્વચન મળી જાય પછી તરત આપણે શ્રી યમુનાજીની મહાઆરતીનો લાભ આજે લઈશું. જે જે કહેવું હોય છે આખું વર્ષ કહેતા જ રહીએ છીએ. આજે તો સાંભળવાનો અને આશીર્વાદ લેવાનો અને વૈષ્ણવના ભાવોનો અનુભવ કરવાનો સમય છે. પૂજ્ય પિતૃચરણ नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः. મંચસ્થ અમારા પરિવારના બાળકો, ઉપસ્થિત પ્રિય વૈષ્ણવજનો, સમય બહુ થઈ ગયો છે અને આ દિવસે મારે શું અધિક કહેવાનું હોય, કેમ કે સૌથી વધારે પ્રસન્નતા થતી હોય તો અમને જ થાય, કેમ કે અમારા આત્મા જ ચિરંજીવી યદુનાથજી જેમનો પ્રાગટ્ય દિવસ પણ એવા શુભ દિવસે આવે છે કે યમુનાજીનો ઉત્સવ અને શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી કે જેમના અમે વંશજ છીએ એ એવા શુભ દિવસે એમનું પ્રાગટ્ય છે. અને યમુનાજીની કૃપા એટલી અધિક છે એમના ઉપર કે 41 પદોનું ગાન એમનાથી શરૂઆત થઈ. અમને ખબર હતી કે મુંબઈમાં શરૂઆતમાં 41 પદનું ગાનનો કાર્યક્રમ હતો, હું પણ ઉપસ્થિત હતો એમાં, અને અચાનક વરસાદ પણ થયો હતો. અને એ દિવસથી જે શુભારંભ થયો એ અનંત રીતે ચાલી જ રહ્યું છે. એનો પ્રવાહ દેશ વિદેશ સુધી, અને હું તો ઠાકોરજીની કૃપા માનું છું કે યદુનાથજી, દ્વારકેશજી, જયદેવજી, આખો પરિવાર બહુ સ્નેહથી બધા અમે સાથે રહીએ છીએ. એ શ્રી વલ્લભની કૃપા. આજના સમયમાં બહુ કઠિન છે એકબીજાને એડજસ્ટ થવું, એકબીજાને અનુકૂળતા પ્રમાણે કરવું, અને ઘણી વસ્તુઓ જતી કરવી પડે જીવનમાં. દરેક માટે હઠાગ્રહ ન રાખવો જોઈએ. દરેકની અનુકૂળતા, એમની શૌકર્યતા, એમનો પણ અહેસાસ આપણે પણ કરવો જોઈએ.
અને એ જો થઈ શકે તો તમે જુઓ કે જીવનમાં ક્યારે પણ કષ્ટ નથી આવતું. તો શ્રી વલ્લભ તો જે આપણને આજ્ઞા કરે છે જો, અને અમારું પ્રાગટ પણ એના માટે જ છે, વલ્લભ વંશજોનું ભુવિ ભક્તિ પ્રચારિક કરતે શાન્વય કલ્પિતા. શ્રી વલ્લભના સંદેશને ઘેર ઘેર સુધી પહોંચાડવો, અને એ જ કાર્ય આ બાળકો કરી રહ્યા છે. અને એટલા વિશ્વના વૈષ્ણવના હૃદયને જીત્યા છે. યુટ્યુબના માધ્યમથી પૂરા વિશ્વમાં વૈષ્ણવો એમને ઓળખે છે. અને વધારે પ્રસન્નતા મને એ છે કે હવે અમારી ત્રીજી પેઢી જેનજી પૃથ્વીશ બાવા અને બ્રજરાજ બાવા એ પણ એટલા તૈયાર થઈ ગયા છે. આ વખતે મહાપ્રભુજીના ઉત્સવ ઉપર 22, 23 અને 24 બ્રજરાજ બાવાનો અહીંયા કાર્યક્રમ છે અમારી અધ્યક્ષતામાં વિવેક ધેરાશ્રય ઉપર. તો આપ લોકો જરૂરથી આવજો. જેનજી પ્રથમેશ બાવા પણ ખૂબ સુંદર તૈયાર છે, સંગીતમાં પણ એટલા તૈયાર છે. અને આવતા ભવિષ્યમાં આ લોકો આમનાથી પણ આગળ જાય એવું હું શ્રી વલ્લભના ચરણોમાં વિનંતી કરી અને ખૂબ અંતઃકરણપૂર્વક બાવાને શુભકામના શુભાશીષ આપું છું કે એવી રીતે વૈષ્ણવનો સ્નેહ સંપાદન થતો રહે અને એમની વાણી ઘેર ઘેર સુધી પહોંચે અને શ્રી યમુનાજીની પૂર્ણ કૃપા એમના ઉપર ઉતરતી રહે એવી શુભકામના આપી મારી વાણીને વિરામ આપું. શુભ. શ્રી વલ્લભાધીશ કી જય. અને ખૂબ સુંદર યમુના કૃપા સાખી આપણને જે આપવામાં આવી છે, વલ્લભ સાખીનું તો ગાન આપણે કરતા હોઈએ છીએ, પણ પ્રથમવાર જ આપણને આ યમુના કૃપા સાખી પૂજ્યશ્રી દ્વારા પત્ર સ્વરૂપે, ગદ્ય સ્વરૂપે અને ગાન સ્વરૂપે પણ અત્રે જ પ્રાપ્ત થઈ. તો પ્રતિદિન આપણે હવે એનો પણ પાઠ કરીશું, એટલે બધાએ સાથે ખૂબ આનંદ. અને આપણે પણ વિશેષ તો શું આપી શકીએ, તો બેઠા બેઠા બે શબ્દ સ્ફુર્યા. વૈષ્ણવ ઉર સમ્રાટ વે, વૈષ્ણવ ઉર સમ્રાટ વે, નિત નિત મંગલ હો. શ્રી યદુનાથ શરણ ગ્રહે, શ્રી યદુનાથ શરણ ગ્રહે જાકે દોષ સકલ દૂર હોય. શ્રી વલ્લભાધીશ કી જય. એક શિષ્ય માટે જેમ મોટા મહારાજશ્રીએ કહ્યું કે આ બંને લાલન એમનાથી પણ આગળ જાય, તો કાયમ એ શાસ્ત્રનો નિયમ છે તે શિષ્યાત પુત્રાત પરાજય. એક પિતા પુત્ર પાસેથી પરાજય ઈચ્છે છે અને એક ગુરુ એના શિષ્ય પાસેથી પરાજય ઈચ્છે છે. અર્થાત એને એ ચરમસીમા પર, જ્ઞાનની વિદ્વત્તાની ચરમસીમા પર જોવા માંગે છે. પૂજ્ય મહારાજશ્રીએ જે સંકલ્પ કર્યો હતો તે પથ પર પૂજ્યપાદ ગોસ્વામી યદુનાથજી મહોદય, શ્રી દ્વારકેશલાલજી, જયદેવલાલજી અને એ જ પથ પર બ્રજરાજ કુમારજી, પ્રથમેશ કુમારજી અમને પણ ક્યારેક સંગીતમાં હવે તો ટકોર કરે, અમારે બહુ સાચવીને કામ કરવું પડે છે. હા, અહીંયા આમ નહીં આમ. તો એનો ખૂબ આનંદ છે. તો ખાસ મહાઆરતી આપણે હમણાં જેને ચાલુ કરી હોય એ જરા બંધ કરી દો ને, કે ઘી ખાલી થઈ જશે. હા, અમારા અમદાવાદ પુષ્ટિ પરિવાર દ્વારા હાર્દિકભાઈને પૂજ્યશ્રીને એક માલ્યાર્પણ કરવાની, વિશેષ માલ્યાર્પણ કરવાની ઈચ્છા છે, એમનો ભાવ છે. તો હા, આ સુંદર જે સજાવટ આપણે સૌ જોઈ રહ્યા છે એ અમારા હાર્દિકભાઈ એ કરી છે અને સુંદર એક હાર લઈ આવ્યા છે ને પૂજ્યશ્રીને અમદાવાદ પુષ્ટિ પરિવાર તરફથી અમારા અતુલભાઈ મહેતા, ઉપેન્દ્રભાઈ પારેખ, હાર્દિકભાઈ, સંજયભાઈ, રમેશભાઈ, જીમીભાઈ, રીતેશભાઈ વતીથી
આ દિવ્ય હાર પ્રદાન થઈ રહ્યો છે. આપણે સૌ જય જયકાર કરીએ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. વાસુભાઈ, મનોજભાઈ, અને આજનો અનેરો આનંદ હોય અને 2-5 મિનિટ પણ જો શું ન થાય તો નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ 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 આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રિજ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રિજ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કી. ખંભા બ્રજ ધામ ને ગોકુળિયા ગામ ને. વ્રજધામ ને ગોકુળિયા ગામ ને. હે નંદ ગામ બરસાના ગોપાલપુર ગામ ને. ગામ બરસાના ગોપાલપુર ગામ ને. હે ગાયો ના ગોપાલ ને આજી રે ખમા મારા શ્રીજી બાબા ને ઘણી રે ખમા મારા. ખેતી ઘણી ખંભા જાજી રે ખમા મારા શ્રીજી બાબા ને ઘણી રે ખમા મારા. મારા શ્રીજી બાબા ને ઘણી રે ખમા મારા. શ્રીજી ભવાને ગણે હે નંદ કે આનંદ ભાયો જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભાયો. કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નંદ કે આનંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે આનંદ આનંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નંદ કે આનંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નટોડા કોલા લો આયો. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે આનંદ આનંદ ભાયો. જય કનૈયા લાલ કી. બ્રિજ મેં આનંદ ભાયો. જય કનૈયા લાલ કી. બ્રિજ મેં આનંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે આનંદ આનંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નંદ આનંદ ભાયો. કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નંદ આનંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભાયો. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભાયો. જય કનૈયા લાલ કી. જય હો બધાય હો.
આપણે સૌ હવે આરતીમાં ઘી પૂરી અને દીવડા પ્રજ્વલિત કરી લઈએ. તરત નરેશભાઈ અમરેલી ગુપવાળા ખાસ પધાર્યા છે, તો તેઓને વિનંતી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો. આપણે સૌ પ્રિતેશભાઈ ઠક્કર, જિગ્નેશભાઈ, અમારા વીટુવીના પ્રિતેશભાઈ, જિગ્નેશભાઈ, તેઓ પણ મંચ પર આવો. સાથે ઉજાસભાઈ ઠક્કર પણ પધારશો. શ્રી ક્રિશભાઈ માણાવદર, તેઓ પણ અત્રે પધાર્યા હોય, મંચ પર પધારશો. શ્રી શૈલેષભાઈ સોરઠિયા સમાજના, તેઓ પણ મંચ પર આવી જશો. થોડું થોડું ઘી પૂરતા રહેજો. હા, બે જ મિનિટમાં આરતી પ્રારંભ કરીએ છીએ. बोल श्याम सुंदर श्री यमुने महारानी जी की जय. ઉપર મંચ પર રહેલા મહાનુભાવોને પણ પ્રત્યક્ષ આરતી અને बोल श्याम सुंदर श्री यमुने महारानी जी की जय. जय जय श्री यमुना माँ, जय जय श्री यमुना. जोता जन्म सुधार्यो, जोता जन्म सुधार्यो, धन्य धन्य श्री यमुना. माँ जय जय श्री यमुना. सावनरी सूरत माँ मूरत माधुरी, माँ मूरत माधुरी. प्रेम सहित पटराणी, प्रेम सहित पटराणी. पराक्रमे पूरा. जय जय श्री यमुना. गहवर वन चाला माँ गंभीरे घेरा, माँ गंभीरे घेरा. चुंदड़ी चटकाड़ा, चुंदड़ी चटकाड़ा, पहरा ने लहरा. माँ जय जय श्री यमुना. भुज कंकण रूडा माँ गुजरिया छोड़ी, माँ गुजरिया छोड़ी. बाजू बंद
ચાચરે ને ચમકે માં વિછિયાને ઠમકે માં વિછિયાને ઠમકે ને પુરે ને નાડે માં ને પુરે ને નાડે માં કુકરી ને ગમકે માં જય જય શ્રી યમુના સોળે શણગાર સજા માનક વેસર મોતી માનક વેસર મોતી અભરણ માઓ પોછો અભરણ પૂછો દર્પણ મુખ જોતા જય જય શ્રી યમુના તટ અંતર રૂડામાં શોભિત જળ ભરિયા માં શોભિત જળ ભરિયા મન વાંછિત મુરલીધર મન વાંછિત મુરલીધર સુંદર વર વરિયા જય જય શ્રી યમુના લાલ કમળ લપટ્યામાં જોવાને જ્ઞાતા જોવાને ગયા કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના જોતા જન્મ સુધાર્ય જોતા જન્મ સુધાર્ય ધન્ય ધન્ય શ્રી યમુના મા જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના મા જય જય શ્રી યમુના મા જય જય શ્રી યમુના મા જય જય શ્રી યમુના શ્રી યમુના શ્રી યમુના